સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આના લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે, અથ ચ સંસારે યા ભાષાઃ સન્તિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અસ્યાઃ ભાષાયાઃ અનેકવિધં વૈશિષ્ટ્યમ અસ્તિ. અત્ર ઉદાહરણરૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનેતા છે અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે. આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ. પ્રથમમ વૈશિષ્ટ્યમ સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. અયમપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે, ન તુ કસ્યાશ્ચિત અનસ્યાઃ ભાષાયાઃ. પહેલી વિશેષતા, સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. દ્વિતીયમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યઃ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે, સઃ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતો વર્તતે. ઉચ્ચારણતંત્રસ્ય અનુસારં અકારસ્ય ઉચ્ચારણં પ્રથમં ભવતિ, અતઃ વર્ણમાલાયાં અકારઃ પ્રથમઃ વર્તતે. એવમેવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વં ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે, તસ્યાપી કારણમિદમેવ. અન્યાસુ ભાષાસુ યાઃ વર્ણમાલાઃ સન્તિ તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અ કારનું ઉચ્ચારણ પહેલું થાય છે. આથી વર્ણમાળામાં અ કાર પહેલો છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં ક કારનો ક્રમ પહેલા અને ચ કારનો ક્રમ પછી છે. તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તૃતીયમ વૈશિષ્ટ્યમ આચાર્યેણ પાણિનિના વિરચિત્તમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમા કૃતિઃ વર્તતે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.
આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધઃ એકઃ ગ્રંથઃ વર્તતે. સઃ લક્ષશ્લોક પરિમિતિઃ. એતાદૃશઃ વિશાલકાયઃ ગ્રંથઃ નિખિલે અપી સંસારે નાસ્તિ. ઇદમપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. પંચમ વૈશિષ્ટ્યમ રામાયણમ નામા સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. પુરાતને ભારતે અયમ ગ્રંથઃ અનેકાસુ લિપિષુ લિખિતઃ. સંપ્રતિશઃ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતઃ મિલતિ. સંસ્કૃત ભાષાયાः एतादृशाः बहवो ग्रन्थाः सन्ति ये प्राचीनकाले अनेकासु लिपिषु लिखिताः. एतादृशः उपक्रमः अपि संस्कृतस्यैव वैशिष्ट्यं वर्तते. પાંચમી વિશેષતા, રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયાः પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. એતાદૃશં સૌભાગ્યમ અનયસ્યાઃ કસ્યાશ્ચિત ભાષાયાઃ ગ્રંથેન અદ્યાવધિ ન પ્રાપ્તમ. છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથનો મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજે કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. સપ્તમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત સાહિત્યે દશકુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથાપુસ્તકમ વર્તતે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એક પાત્રમ પવર્ગ પ્રયોગરહિતાની વાક્યાની વદતિ. વર્ણમાલાયાः અમુકાન વર્ણાન વિહાય સંવાદકરણમ સંસ્કૃતે એવ સંભવતિ નાન્યત્ર. સાતમી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં દશકુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોના પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃતમાં જ સંભવે છે, બીજે નહીં. અષ્ટમ વૈશિષ્ટ્યમ એકસ્ય વર્ણસ્ય પ્રયોગેણ કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતિ. મહાકવિના માર્ગેણ વિરચિતે શિશુપાલવદ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. આઠમી વિશેષતા, એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલવધ નામના મહાકાવ્યમાં